નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય સામાજિક વિજ્ઞાનની અંદર પ્રથમ સામાયિક પરીક્ષા માટે 80 માર્ક્સનું જે આપણે પ્રશ્નપત્ર જોઈએ છે, જેમાં વિભાગ બી, એ, બી અને સી નું સોલ્યુશન આપણે જોઈ છે. આજે આપણે લાસ્ટ વિભાગ છે તે જોવાનો છે. બરાબર, જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાકીના આગળના વિડીયો જોવાના બાકી હોય તો નીચે લિંક આપેલી છે, ત્યાં જઈને જોઈ શકો છો. ચલો શરૂઆત કરીએ. વિભાગ ડી માં પહેલો પ્રશ્ન છે મુદ્દાસરમાં કે ભારતના અને ગુજરાતના હીરા, મોતીકામ, મીના કારીગરી વિશે જણાવો. તો કે ભારત આશરે 7517 કિલોમીટરનો દરિયા કાંઠો ધરાવે છે. તેથી ભારતમાં હીરા મોતી અસંખ્ય પ્રમાણમાં મળી આવે છે. તેથી દરિયાઈ માર્ગે વિદેશોમાં હીરા મોતીનો બહોળો વેપાર છે તે પહેલેથી થતો આવ્યો છે. ભારતના કારીગરોએ બનાવેલા હીરા જડિત આભૂષણોની વિદેશોમાં પ્રાચીન સમયથી જ ખૂબ માંગ રહી છે. કોહિનૂર અને ગ્રેટ મુઘલ જેવા વિશ્વવિખ્યાત હીરા ભારતમાંથી મળી આવ્યા છે. ભારતના લોકો હીરા જડિત સોનાના અલંકારોના શોખીનો છે, ઘરેણાના શોખીનો છે. પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ, અમીર ઉમરાઓ, શ્રીમંતો, શ્રેષ્ઠીઓ, મહાજનો વગેરે વૈવિધ્યસભર હીરા જડિત આભૂષણો પહેરતા. તેઓ આભૂષણોની શોભા વધારવા માટે હીરા, માણેક, મોતી, પન્ના, પોખરાજ, નીલમ વગેરે જેવી કિંમતી રત્નોનો ઉપયોગ છે તે કરતા. પ્રાચીન સમયના રાજા મહારાજાઓ અને બાદશાહો તેમના સિંહાસનો, મુગટ, માળાઓ, બાજુબંધ વગેરેની બનાવટમાં પણ આવા રત્નોનો ઉપયોગ કરતા. વિવિધ આભૂષણોમાં થતું મોતીકામ એ ગુજરાતની હસ્તકલાની એક આગવી વિશેષતા છે. કલાત્મક તોરણો, માળાઓ, કળશ, ઘૂઘરા, પછીત, લાટી, ચાકળા, લગ્નના નારિયેળ, ઈંઢોણી, હાથ પંખા, બળદ માટેના મોડિયા, શિંગડા, ઝૂલ વગેરેને સુશોભિત અને સુંદર બનાવવા માટે થતું અદ્ભુત મોતીકામ એ ભારતમાં અજોડ છે. વિશ્વના દેશોમાં માત્ર ભારત દેશ જ સોના ચાંદીના મીનાકારીની કલામાં મોખરે સ્થાને છે. અને મીનાકારીમાં વીટી, કંગન, એરિંગ, માળા, હાર, ચાવીનો ઝુમખો વગેરે સોના ચાંદીના અલંકારોમાં લાલ, લીલો અને વાદળી જેવા ચમકતા રંગો પણ પૂરવામાં આવે છે. ભારતમાં જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી, હૈદરાબાદમાં મીનાકારીનું કૌશલ્ય ધરાવતા કારીગરો ખૂબ મોટી સંખ્યામાં મળી આવે છે. ચલો 48મો ભાર, પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો. તો કે પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિના કેટલાક ઉદાહરણમાં પહેલું, નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધોની સાથે રસાયણ ઔષધો વાપરવાની પણ ભલામણ કરી હતી. આ નાગાર્જુને ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. અને નાગાર્જુને રત્નાકર અને આરોગ્ય મંજરી નામના 2 પુસ્તકો છે તે લખેલા છે. પારાની ભસ્પ કરી અને તેને ઔષધ તરીકે વાપરવાની શરૂઆત એ આચાર્ય નાગાર્જુને ચાલુ કરી હોય એવું છે તે માનવામાં આવે છે. એનો ફોટો આપ્યો છે. નાલંદા વિદ્યાપીઠે રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની સ્વતંત્ર રસાયણ શાળા અને ભઠ્ઠીઓ છે તે બનાવી હતી. રસાયણ શાસ્ત્રના ગ્રંથોમાં મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષાર અને ધાતુઓની ભસ્મનું વર્ણન કરવામાં આવ્યું છે. બિહારના બગલાપુર જિલ્લાના સુલતાનગંજમાંથી મળી આવેલી 7.5 ફૂટ ઊંચી અને 1 ટન વજનની બુદ્ધની તામ્ર મૂર્તિ તથા નાલંદામાંથી પ્રાપ્ત થયેલી 18 ફૂટની ઊંચી તાંબાની બુદ્ધ પ્રતિમા પ્રાચીન ભારતમાં રસાયણ વિદ્યામાં થયેલી અસાધારણ પ્રગતિના શ્રેષ્ઠ નમૂનાઓ છે. ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ દિલ્હીમાં મહરોલી પાસે 24 ફૂટ ઊંચો
અને 7 ટન વજનનો એક વિજય સ્તંભ છે તે ઊભો કરાયો છે. આ એની આકૃતિ વિજય સ્તંભ, લોહ સ્તંભ જેને કહીએ છીએ. અને આજ દિન સુધીમાં ટાઢ, તડકો અને વરસાદ ઝીલ્યા છતાં પણ તેને જરા પણ કાટ લાગ્યો નથી, જે રસાયણ વિદ્યાની એક આશ્ચર્યજનક બાબત છે. ચલો, પ્રાચીન ભારતનું વાસ્તુશાસ્ત્ર છે તે સમજાવો. વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષ શાસ્ત્રનું એક અવિભાજ્ય અંગ છે. બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ અને વિશ્વમાં પ્રાચીન વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓ, આશ્રદ્રષ્ટા અને પ્રસારક હતા. તેમણે રહેઠાણની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાગાર, નગર વગેરેની રચના કેવી રીતે કરવી તેમજ કઈ દિશામાં કરવી એના સિદ્ધાંતો છે તે આપ્યા હતા. મહાન ખગોળવેતા અને જ્યોતિષ શાસ્ત્રી વરામિહિર રચિત બૃહદ સંહિતામાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ છે તે થયેલો છે. 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રના જૂના ગ્રંથોમાં સુધારા વધારા કરાવી અને વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર છે તે કર્યો હતો. અને આજે જગતના અનેક દેશોએ ભારતના વાસ્તુશાસ્ત્રની પ્રતિષ્ઠતા અને મહત્વને સ્વીકાર્યા છે. ભારતની પૌરાણિક માન્યતા મુજબ વિશ્વકર્મા દેવાના પ્રથમ સ્થપિત એટલે કે આર્કિટેક્ટ હતા અને તેમણે વાસ્તુશાસ્ત્રના 8 જેટલા વિભાગો પાડ્યા. વાસ્તુશાસ્ત્રમાં ઘર કે મકાન માટે મકાનની પસંદગી, વિવિધ આકાર અને કદ, રચના, મકાનની અંદરની ગોઠવણી, દેવ મંદિર, બ્રહ્મસ્થાન, ભોજન કક્ષ, શયનખંડ, દૈનિક કાર્યો માટેના સ્થાનો વગેરે માટેની માહિતી છે તે આપવામાં આવી છે. સમયના પરિવર્તનની સાથે વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો અને સમાજમાં નોંધપાત્ર પરિવર્તન છે તે આવ્યું છે. અને બિહારમાં સારનાથ ખાતે આવેલો 128 ફૂટ ઊંચો સ્તંભ એ ભારતની પ્રાચીન વાસ્તુકલાનો ઉત્તમ નમૂનો છે. 50માં કહે છે આપેલ ચિત્ર ભારતના મુખ્ય એક ધાન્ય પાકનું છે. પાક કયો છે એની સમજ આપો. ચલો, આ પાક કયો છે મિત્રો? ઘઉં જેવું લાગે છે. ડાંગર, ઘઉં, ડાંગર. આ પ્રમાણે ડાંગર. હા, આ ચિત્ર તો કે ડાંગરના પાકનું છે. ડાંગર ભારતનો સૌથી અગત્યનો અને મહત્વનું ધાન્ય એટલે કે અનાજ છે. ભારતના કુલ વાવેતર વિસ્તારના 1/4 ભાગ જેટલા વિસ્તારમાં ડાંગર છે તે વાવવામાં આવે છે. વિશ્વમાં ડાંગરના ઉત્પાદનમાં ભારતનું સ્થાન ચીન પછી બીજું છે. સૌથી વધારે ડાંગર ચીન ઉત્પન્ન કરે અને બીજા ક્રમ ઉપર ભારત. ડાંગર એ ઉષ્ણકટિબંધનો ખરીફ પાક છે. ખરીફ એટલે ચોમાસામાં ઉગાડવામાં આવતો. અને જો સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળામાં પણ એનો પાક છે તે લઈ શકાય. તેને નદીઓના મેદાનની કે મુખ ત્રિકોણવાળા પ્રદેશની કાપની ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા તથા 100 સેન્ટીમીટર કે તેથી વધુ વરસાદ અને લઘુત્તમ 20 સેલ્સિયસ તાપમાન એને માફક છે તે આવે છે. ભારતમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઉત્તર પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ વગેરે ડાંગરના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને બિહારમાં તો વર્ષની અંદર 2 વાર ડાંગર છે એને ઉગાડવામાં આવે. ગુજરાતમાં પણ ડાંગર પાકે છે. ક્યાં? તો કે પંચમહાલ, ખેડા, અમદાવાદ, સુરત, તાપી, આણંદ, વલસાડ વગેરેમાં ડાંગર છે તે ઉગાડવામાં આવે છે. અને ડાંગરના પાકને પાણી વધારે જરૂર હોવાને કારણે એને ફક્ત ચોમાસામાં, પણ આગળ કીધું એ પ્રમાણે કે જો સિંચાઈની સગવડતા હોય તો એને શિયાળામાં અને ઉનાળામાં પણ ઉગાડી શકાય. અને તેના ખેતરમાં પાણી સતત ભરી રાખવાને બદલે ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરી અને ઓછા પાણીથી પણ ડાંગર લઈ શકાય. અને ભારતની લગભગ 50% વસ્તી ખોરાકમાં ચોખા એટલે કે ડાંગરનો ઉપયોગ કરે છે. 51. ઘઉંના પાકને અનુકૂળ સંજોગો વર્ણવો અને ઉત્પાદન કરતા રાજ્યો જણાવો. ભારતની અંદર ડાંગર પછી મહત્વનો પાક એ ઘઉં છે. વિશ્વમાં ઘઉંના પાકનું મહત્વ સૌથી વિશેષ છે અને ભારતમાં 3જા ભાગની ખેતી લાયક જમીન ઉપર ઘઉંની ખેતી થાય.
અને તે દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં રહેતા લોકોનો મુખ્ય ખોરાક છે. ઘઉં સમશીતોષ્ણ કટિબંધનો રવિ પાક છે. તેને ફળદ્રુપ ગોરાડું કે કાળી જમીન માફક આવે છે. સાથે સાથે વાવણી વખતે 10 થી 15 જેટલું તાપમાન, લણણી વખતે 20 થી 25 સેલ્સિયસ તાપમાન અને 75 સેન્ટીમીટર જેટલો વરસાદ એને માફક આવે છે. અને જો વરસાદ 100 સેન્ટીમીટરથી વધારે થતો હોય તો ત્યાં ઘઉં છે તે થઈ શકતા નથી. ભારતમાં ઉત્તર અને મધ્ય ભાગોમાં નોર્મલી આવું તાપમાન શિયાળામાં હોય છે, પણ શિયાળામાં ત્યાં આટલો વરસાદ પડતો નથી અને એટલે લગભગ બધી જગ્યાએ ઘઉંના પાકને સિંચાઈની મદદથી પાણી આપવું પડે. હરિયાળી ક્રાંતિને લીધે દેશમાં ઘઉંનું જે ઉત્પાદન છે એ પહેલા કરતા બમણું થઈ ગયું છે અને ઘઉંના પાકમાં જો ઝાકળ હોય તો ફાયદો થાય, પરંતુ બરફ પડે તો એને નુકસાન છે તે થાય. ભારતમાં ઘઉંની ખેતી મુખ્યત્વે પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં થાય છે અને દેશમાં કુલ ઘઉં ઉત્પાદનનો બીજો ભાગ એ આ રાજ્યમાંથી છે તે આવે છે. 3 ભાગમાંથી બીજો ભાગ જેટલું એટલે કે 2/3 ભાગ એ આ રાજ્યોમાંથી આવે છે. આ રાજ્યોમાં સિંચાઈની સગવડ વધુ હોવાથી ત્યાંનું ઘઉંનું હેક્ટર દીઠ ઉત્પાદન વધારે થાય. તેથી પંજાબ તેના વિપુલ ઉત્પાદનને કારણે ઘઉંનો કોઠાર ગણવામાં આવે પંજાબ. આ ઉપરાંત ભારતમાં મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ ઘઉં થાય છે. ગુજરાતની અંદર ભાલની અંદર થતા ભાલિયા ઘઉં છે તે જોવા મળે છે. આ સિવાય મહેસાણા, રાજકોટ, જુનાગઢ અને ખેડા જિલ્લામાં પણ ઘઉં વધારે થાય. અને પોષક તત્વોની દ્રષ્ટિએ ઘઉં અનાજોમાં શ્રેષ્ઠ છે. તેમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ચરબી ઉપરાંત લોહ અને ફોસ્ફરસ જેવા તત્વો એની અંદર હોય. ઘઉંમાંથી રોટલી, ભાખરી, બ્રેડ, બિસ્કિટ વગેરે અનેક વાનગીઓ બને છે અને એટલે ઘઉંને અનાજનો રાજા પણ કહેવામાં આવે. અને ઘઉંના ઉત્પાદનની બાબતમાં વિશ્વમાં ભારતનું સ્થાન ચીન પછી બીજું છે. જો નકશો કયા પ્રદેશોમાં કઈ બાબતો થાય, ઘઉં, બાજરી ગુજરાતની અંદર છે, બરાબર, જુવાર, ઘઉં પણ થાય છે પણ વધારે થતો હોય એ પ્રદેશો અહીંયા દર્શાવ્યા છે. ચાલો 52મો, ગરીબી રેખાની નીચે જીવતા પરિવારોની લાક્ષણિકતા જણાવો. તો પેલા ગરીબીનો અર્થ કે સાહેબ સમાજનો મોટો વર્ગ તેના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાત જેવી કે ખોરાક, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્યની સેવાઓ જો ઓછામાં ઓછી માત્રામાં પણ મેળવવાથી વંચિત રહી જાય અને આવી રીતના જો એ જીવન ગુજારતો હોય ત્યારે સમાજની એવી સ્થિતિ એને ગરીબી કહેવાય. ગરીબી એક ગુણાત્મક ખ્યાલ છે, ગુણ દર્શાવે. ભારતમાં ગરીબીને વ્યક્તિના જીવનના લઘુત્તમ સ્તર તરીકે જીવવામાં છે તે આવે છે. ગરીબી રેખાની નીચે જીવતા લોકોની લાક્ષણિકતા કઈ આ પ્રમાણે હોય કે એવા લોકો કે જેને 2 ટંક પૂરતું જમવાનું પણ મળતું નથી, રહેવા માટે પૂરતા મોકળાશ વાળી જગ્યા ન મળતી હોય તો એને ગરીબ કહેવાય. એ લોકો ગરીબી રેખા નીચે આવે છે. તેઓ ગંદા વિસ્તારમાં રહેતા હોય, એની આવક નિર્ધારિત અપેક્ષા કરતાં પણ ઓછી હોય, પોષણયુક્ત આહાર મળતો ન હોય, શારીરિક રીતે અશક્ત હોય, જેમનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય કરતાં ઓછું હોય, તેઓ અભણ હોય અને સતત અનેક નાના મોટા રોગોથી પીડાતા હોય, તેમના બાળકોને ભણવાની ઉંમરે એને મજૂરી કરાવવી પડતી હોય, બાળકોમાં મૃત્યુ દરનું પ્રમાણ ઊંચું હોય, આવા લોકોને ગરીબી રેખાની નીચે જીવતા લોકો ગણવામાં આવે છે. 53મો, ગરીબી નિવારણ માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી કોઈ પણ 5 યોજનાઓના નામ લખો અને એમાંથી નીચે આપેલી યોજનાની સમજ આપો. તો 5 યોજનાના નામમાં પહેલું છે વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમ, સ્વરોજગારીના કાર્યક્રમ, અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમો, સામાજિક સલામતીને લગતા કાર્યક્રમ અને શહેરી ગરીબી નિવારણના કાર્યક્રમ. જેમાંથી આ 2 યોજના વિશે સમજાવવાનું છે, બરાબર. માં અન્નપૂર્ણા યોજના
ચાલો તો માં અન્નપૂર્ણા યોજના, તો માં અન્નપૂર્ણા વિશે જ લખવાનું, બીજાનું લખવાનું નથી. કે આ યોજના હેઠળ ભારતના અત્યોદય કુટુંબોને તેમજ ગરીબી રેખા નીચે જીવતા તમામ કુટુંબોને પ્રતિ માસ 35 કિલો અનાજ મફતમાં આપવામાં આવે છે. આ યોજના મુજબ મધ્યમ વર્ગના ગરીબ લોકોને વ્યાજબી ભાવોની દુકાનો દ્વારા પ્રતિ માસ વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ અનાજ, જેમાં ઘઉં 2 રૂપિયા કિલો, ચોખા 3 રૂપિયા કિલો અને જાડું અનાજ 1 રૂપિયા પ્રતિ કિલોના ભાવે આપવામાં આવે છે. તો એક અન્નપૂર્ણા યોજના, અને બીજી આપણને કઈ કીધી છે? સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન. તો આવ્યું સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહનમાં આ યોજના હેઠળ ખેતીની સામગ્રીની ખરીદી કરવા માટે ઓછા દરે ધિરાણ, ખેડૂતો માટે તાલીમી શિક્ષણની વ્યવસ્થા, ખેત પેદાશોના વેચાણ માટેની વ્યવસ્થા અને પર્યાવરણની જાળવણી વગેરે સવલતો દ્વારા ગરીબ ખેડૂતોના ખર્ચમાં ઘટાડો કરવાના પ્રયાસ કરવામાં આવે છે. તમને અહીંયા એની બધી જ આ યોજનાઓ છે 14 જેટલી છે, બરાબર, એ તમને અહીંયા આપી છે. ચલો, અને લાસ્ટ એ નકશો છે, તમારે જાતે કરવાનો છે, બરાબર. આ વિસ્તારો છે તો તમારે નકશામાં દર્શાવવાનો. ચલો મિત્રો, તો આ તો આપણો આ ટોપિક. અહીંયા સમાજનું પણ આખું પેપર આપણે પૂરું કર્યું. ફરી પાછા આવતા વિડીયોમાં પાછા